देवसुतं देव कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो राघवं रामचन्द्रं च रावणारिं रमापतिं राजीवलोचनं रामं तं वन्दे रघुनन्दनं। रघुकुलમાં શ્રેષ્ઠ શ્રી રામચંદ્ર ભગવાન રાવણના શત્રુ અને સીતાજીના પતિ કમળ સરખા નયનવાળા રઘુનંદન શ્રી રામને હું વંદન કરું છું। બ્રહ્મા મુરારી શ્રી પુરાંતકારી ભાનો શશી ભૂમિ સુતો બુધચ્છ ગુરુ ચ શુક્ર શનિ રાહુ કેતવ પૂર્વંતુ સર્વે મમ સુપ્રભાતમ। જગતના કર્તા બ્રહ્માજી, મૂર દૈત્યને મારનાર વિષ્ણુ ભગવાન, ત્રિપુર રાક્ષસને મારનાર શિવજી અને સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ 9 ગ્રહો મારું પ્રભાત સારું કરો। બધા પાસે પ્રાર્થના કરી છે, બધું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પછી બધા ગ્રહોને પ્રાર્થના કરી છે કે આ બધા ગ્રહો અમારું પ્રભાત સારું કરે। પ્રભાત સારું તો આખો દિવસ સારો એમ, એટલે આ વાઘભૂષણમાં આ શ્લોકમાં આ વાત કરી છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયો અને 271મો દિવસ। શુક્રવારે આપણે શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 8મા અધ્યાયને નમસ્કાર કર્યા। અવધૂતના ગુરુઓનું વર્ણન ચાલે છે, બરાબર ને? અવધૂતના ગુરુઓનું વર્ણન ચાલે છે, એમાં માછલી અને પિંગલા એ અવધૂતના 2 ગુરુ હતા, એનો આપણે શુક્રવારે વિચાર કર્યો। બીજું, શુક્રવારે એક બોલવામાં થોડોક ફેર પડી ગયો હતો। આપણે એમ કહેતા કે અયોધ્યા નગરી, અયોધ્યા નહીં પણ વિદેહ નગરી છે, બરોબર ને? વિદેહ નગરી મિથિલા એમ। પિંગળાએ 12 શ્લોકમાં સુંદર મજાની ગીત ગાયું છે। એના પ્રાયશ્ચિતના શ્લોકો આવી રીતના ઘણા બધા પ્રાયશ્ચિતના શ્લોકો છે। શરીરના સાર્થકતા આત્માને જોવામાં છે, ઇન્દ્રિયોને જ્ઞાની બનાવે છે, મનને બદલાવ્યું, પ્રભુ તરફ વળણ આપ્યું, બુદ્ધિને સદબુદ્ધિમાં ડૂબાડી। માનવી જીવનની પૂર્ણતા આત્મ સ્વરૂપમાં જ છે, પ્રભુમાં જ છે। આ 5 વાતો પિંગલાએ પોતાના જીવનમાં ફેરફાર કરી નાખ્યો અને અવધૂતે આ 5 વાતો પિંગલાની અંદર જોઈ। એટલે પિંગલાની અંદર આ 5 વાતો જોયા પછી એમને લાગ્યું કે પિંગલાને પણ મારે ગુરુ બનાવી દેવા જોઈએ, તેથી અવધૂતે પિંગલાને પણ ગુરુ બનાવ્યા। જ્યારે જીવ સમસ્ત વિષયોથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં તેની રક્ષા કરવામાં સક્ષમ બને છે। તેથી ખૂબ જ સાવધાનીથી જાણી લેવું જોઈએ કે સંપૂર્ણ જગત કાળરૂપી અજગરથી ગ્રસ્ત છે। આમ છેલ્લા શ્લોકની અંદર આપણે જોતા હતા કે પિંગલાએ છેલ્લા શ્લોકની અંદર અહીંયા આ વાત કરી ત્યારે અવધૂતે એમને ગુરુ બનાવી દીધા। અહીં સુધી આપણે ગયા શુક્રવારે એનો વિચાર કર્યો। આજે આપણે શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 9મો અધ્યાય
એમાં અવધૂત ઉપાખ્યાન ટીટોડીથી માંડીને ભમરી સુધીની 7 ગુરુઓની કથા આની અંદર આવે છે, જેનો આજે આપણે વિચાર કરવાનો. બ્રાહ્મણ એટલે કે અવધૂત ઉવાચ પરિગ્રહો હિ દુઃખાય યદ યદ યત પ્રિયયમ નૃણામ અનંતમ સુખમાપ્નોતિ તદ વિદ્વાન સયચિચત. અવધૂત કહે છે કે હે રાજન, માણસોને જ વસ્તુ પદાર્થ પ્રિય લાગે છે, તેનો તે સંગ્રહ કરે છે અને તે તેના દુઃખનું કારણ બની જાય છે. પરંતુ જે અકિંચન છે, અપરિગ્રહી છે, એવો વિદ્વાન આનંદનો અનુભવ કરી શકે છે. તેથી કલ્યાણની કામ ના વાળી માણસોએ સંગ્રહથી દૂર રહેવું જોઈએ. એમ અત્યારે રાજા અહીંયા યદુને અત્યારે આ પ્રમાણે અહીંયા અવધૂત કહે છે. સામીસમ કુરુરમ જબ્દુર બર્લિનો યે નિરામિષા તદામીષ પરિત્યજ્ય સસુખમ સમવંદિત. ટીટોડીનું દૃષ્ટાંત આપતા કહે છે કે એક ટીટોડીને ક્યાંકથી માંસનો ટુકડો મળ્યો. ટીટોડીને કેવી રીતે અવધૂતે ગુરુ બનાવ્યા એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે 11 સ્કંદમાં કીધું છે. એટલે ટીટોડી ખેતરમાં આટા મારતી છે, કોઈ જગ્યાએથી નાનો એવો માંસનો ટુકડો મળ્યો એટલે સાંચમાં લાવી અને ખાવાનો પ્રયત્ન કરે છે. તેને જોઈને બીજા માંસલોભી પક્ષીઓ તેના ઉપર તૂટી પીડ્યા. ટીટોડીના મોઢામાં માંસનો ટુકડો જોયો તો માંસાહારી જે પક્ષીઓ હતો ને, કાગડા ને એવા બધા, એને એમ થયું કે આના મોઢામાં માંસનો ટુકડો છે અને અમારી પાસે માંસનો ટુકડો નથી, તો જેની પાસે છે એની પાસે કોઈ પણ રીતે આંચકીને મારે લેવો જોઈએ. એવા બધા કાગડા વૃત્તિના એટલે કે એવા જે માંસાહારી જે પક્ષી હતા ને, એ બધા ટીટોડી ઉપર તૂટી પડ્યા કે આને અમારે ખાવા દેવું નથી એમ. એટલે કે એક ટીટોડીને ક્યાંકથી માંસનો ટુકડો મળ્યો, તેને જોઈને બીજા માંસલોભી પક્ષીઓ તેના ઉપર તૂટી પડ્યા. ટીટોડીએ આ મુસીબતમાંથી બચવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો, કારણ કે માંસના ટુકડાને હિસાબે બધા પક્ષીઓ એના ઉપર હુમલો કરતા હતા. ટીટોડી વિચાર કરે છે કે મારો જો જીવ બચાવવાનો હોય ને તો મને મળેલો મારો ખોરાક છે ને એને મારે ફેંકી દેવો જોઈએ. બચવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો ત્યારે તે બચી ગઈ અને સુખી થઈ. આનાથી સાર એ લેવો જોઈએ કે સંગ્રહ કરવો એ જ આપત્તિને આમંત્રણ છે. આમ દત્તાત્રેય એટલે કે અવધૂતે વિચાર કર્યો અને એણે આવી રીતનો સંગ્રહ ન કરવો જોઈએ. અપરિગ્રહ એટલે કે સંગ્રહ કર્યા વગરનું પણ જીવન માણસે જીવી શકાય છે. એ ટીટોડી પાસેથી એમણે શીખી લીધું અને ટીટોડીને એણે ગુરુ બનાવી દીધા. ટીટોડીને ગુરુ બનાવ્યો. ટીટોડીનો આપણે વિચાર કરવાનો છે ભાઈ. બાળકનું દ્રષ્ટાંત આપે છે. બાળકનું દ્રષ્ટાંત આપી ભગવાન દત્તાત્રેય સમજાવે છે કે જે રીતે બાળક પોતાનામાં જ રમે છે તેને કોઈ ચિંતા થતી નથી, એમ હું પણ મારા આત્માનંદમાં મગ્ન રહું છું. માન કે અપમાનનો મારા ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. તેથી એટલે કે નથી અને ન કોઈ ઘર પરિવારની મને કોઈ ચિંતા છે. સંસારમાં 2 વ્યક્તિ જ ચિંતા મુક્ત છે. એક તો છે અણસમજુ બાળક છે તે, અને બીજો જે ગુણાતીત છે તે. આ બંને પરમાનંદમાં મગ્ન રહે છે. આમ કરી અને અહીંયા બાળકને ગુરુ કેવી રીતના બનાવ્યા એનું અવધૂત અત્યારે વાત કરે છે. અવધૂતે નાના બાળક પાસેથી જ્ઞાન લીધું. બાળકને જુદી દ્રષ્ટિથી જોવા લાગ્યા અને તેમને ગુરુ બનાવી દીધા. બાળકની પાસે જે કાંઈ ગુણો હતા એ અવધૂતને આ બધા ગુણો દેખાણા અને અવધૂતે એને ગુરુ બનાવી દીધા. અને બાળકની અંદર આ ઘણી બધી શક્તિઓ છે. પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે છે કે ટેનિસન નામનો એક બહુ મોટો કવિ હતો અને એ કવિ હતો. એક દિવસ
જીવનથી કંટાળી ગયો કે હવે બહુ મોટી મોટી કવિતાઓ બધી લખી કાલિદાસની જેમ. એ કવિતા લખી પછી એક દિવસ એ પોતાના જીવનથી કંટાળી ગયો અને આત્મહત્યા કરવા માટે એ જંગલમાં જાય છે કે હવે આ જીવન જીવવા જેવું લાગતું નથી. બહુ મોટો કવિ, જેમ આપણે કાલિદાસને આપણા મોટા મોટા કવિઓ થઈ ગયા એવી રીતનો વિદેશની અંદર એક કવિ થઈ ગયો. એનું નામ હતું ટેનિસન. બરોબર, જીવનથી કંટાળી ગયો અને આત્મહત્યા કરવા માટે એ જંગલમાં જાય છે. આત્મહત્યા કરવા માટે જતો હતો. જગતમાંનો કચરો જોઈને તેને લાગ્યું કે હવે જીવન જીવવા જેવું લાગતું. જગતની અંદર જ્યાં જ્યાં ટેનિસન ફેર્યો ત્યાં એને કચરો જ દેખાણો. એટલે એને એમ થયું કે આ કચરામાં ફરવું અને એની દુર્ગંધ આપણા ઉપર પડે એના કરતાં આપણે જીવન ટૂંકાવી નાખવું જોઈએ. તેથી મરવા માટે ટેનિસન આવી રીતનો જંગલમાં જાય છે. તે મરવા જતો હતો ત્યારે રસ્તામાં તેણે એક 2-3 વર્ષનું નાનું બાળક જોયું. રસ્તાની અંદર બાળક જોયું. કોઈને? ટેનિસને. રસ્તાની અંદર એક નાનું બાળક એક જોયું અને તે હસતું હતું, રમતું હતું, કિલોલ કરતું હતું. આવા નાના બાળકને ટેનિસને જોયું. તે જોઈને તેણે વિચાર્યું કે અરે, મારી પાસે આટલું જ્ઞાન છે, મારી પાસે આટલી બુદ્ધિ છે, કવિતાઓ નિર્માણ કરવાની શક્તિ ભગવાને મારી બુદ્ધિમાં મૂકી છે, તે છતાં હું દુઃખી છું. આવું એને પોતાને લાગ્યું. આની પાસે કામ નથી, કોઈ વાસના નથી, કોઈ વસ્તુની જરૂરિયાત નથી. અને 2-3 વર્ષનું બાળક આવું હસતું રમતું જોઈને ટેનિસનને લાગ્યું કે ભગવાને તો મને ઘણું બધું આપ્યું છે, મને આપવા છતાં હું દુઃખી છું. અને આ બાળકને તો હજી એને પાસે કોઈ કામના નથી, વાસના નથી, કોઈ માગણી નથી અથવા કોઈ ભૌતિક વસ્તુની જરૂરિયાત લાગતી નથી. અને આ બાળક આટલું હસે છે, કિલોટ કરે છે અને રમે છે. વિચાર્યું કે અરે, મારી પાસે આટલું જ્ઞાન છે, તે છતાં હું દુઃખી છું. આ 6 મહિનાનું બાળક, તેની પાસે જ્ઞાન નથી, તે છતાં તે આનંદી છે, કેટલું બધું હસે છે. આવું ટેનિસનને લાગ્યું. આની પાસે કોઈ વસ્તુ નથી પણ છતાંય એ ધૂળની અંદર નાનું એવું 2-3 વર્ષનું બાળક હસતું રમતું આવી રીતનું જોયું. ટેનિસન પાછો ફર્યો. મરવા જતો તો ત્યાંથી પાછો ફર્યો. એક બાળકના હાસ્યે ટેનિસનને જિંદગી બચાવી નાખી. બાળકની અંદર આ તાકાત છે. એટલે આ અવધૂતે જોયું. સમાજમાં જ્યારે અવધૂત ફરતા હતા એને ઘણી રીતે પશુ પક્ષીઓ પ્રકૃતિ ઘણું બધું મળ્યું. જ્યાંથી જેવી રીતનું મળ્યું ને એમાંથી એણે દ્રષ્ટિ પરિવર્તન કરીને ગુરુ બનાવવાનો પ્રયત્ન કર્યો. આવી રીતના એ ફરતા ફરતા એક ગામની અંદર એક નાના એવા બાળકને પણ જોવે છે. એ બાળકને જોયા પછી અહીંયા અવધૂતને લાગ્યું કે આની પાસે કોઈ, હજી તો 2-3 વર્ષનું બાળક છે, હજી આની પાસે કોઈ વાસના, કામના કે કોઈ માગણી એવું કાંઈ નથી ને છતાંય હસતું કિલોલ કરતું રહે છે, તો મારે પણ હસતું કિલોલ કરતું રહેવું જોઈએ. અહીંયા અવધૂત કે મેં બાળક પાસેથી આ ગુણ લીધો. બાળકને જોઈને અવધૂતને લાગ્યું કે આ બાળકને ક્યાં ઇન્દ્રિય સુખ છે, છતાં તે આનંદી છે. બાળક કોઈ ગાયન સાંભળીને કે સમજી શકે નહીં. તેના મોઢામાં જે આપવામાં આવે છે તે બાળક ડળી જાય છે. ઘણીવાર આપણે પણ છાપામાં વાંચતા હોઈએ છીએ કે 1-2 વર્ષનું કે 6 મહિનાનું બાળક નાનું એવું રમતું હતું અને હાથમાં આવી રીતનો ₹2 સિક્કો હાથમાં આવ્યો એટલે એ મોઢામાં નાખીને ડળી ગયો અને પછી ઓપરેશન કરીને બહાર કાઢવું પડે કે નહીં. એટલે ખવાય ન ખવાય એનું કોઈ પણ નથી, છતાંય બાળક આટલો આનંદી છે. એટલે કે તેના મોઢામાં જે આપવામાં આવે છે તે ખાય. એને કાંઈ પસંદગીની કોઈ વસ્તુ નથી. એટલે અહીંયા અવધૂત કહે છે કે બાળકના જીવનની અંદર આ બધું જોઈ અને મેં તેમને ગુરુ બનાવી દીધા. અવધૂતને આ નાના બાળક પાસેથી આત્મિક સુખની દીક્ષા મળી. બાળકને જગતમાં કંઈ જોવા જેવું નથી, બોલવા જેવું નથી, તે છતાં તે ખડખડાટ હસતું રહેલું છે. 1-2 વર્ષનું જે બાળક હોય ને એ ખડખડાટ હસતું રહેલું છે. આ ગુણ મેં બાળકો પાસેથી લઈ અને બાળકને મેં ગુરુ બનાવી દીધા. અવધૂતને લાગ્યું કે વિષયો વગર પણ આનંદિત રહી શકાય. આ બાળક પાસે ક્યાં વિષયો છે? એને કોઈ કામના નથી, વાસના નથી, વિષયો નથી. જે આપો તે રમકડાથી રમે છે, આનંદ કિલોલ કરે છે, જે ખાવાનું મોઢામાં આપો તે ખાઈ લે છે. એટલે આ બાળકને જોઈને
અહીંયા અવધૂતને લાગ્યું કે આ કેટલો બધો વિષયો વગર બાળક આનંદિત રહી શકે છે. મારે પણ વિષયો ન હોય તો હું પણ આનંદિત રહી શકું છું. આ ગુણ મેં બાળક પાસેથી લીધો. અને અહીંયા રાજાને અત્યારે યદુ રાજાને કહેશે કે મેં બાળકને ગુરુ બનાવી દીધો. અમને કંઈ જોવા મળે કે સાંભળવા મળે તો અમે સુખી થઈએ છીએ. બાળકને ઇન્દ્રિયોને સુખ નથી, તેમની સામે વિષય નથી, તે છતાં બાળક હસે છે અને રમે છે. સ્વાત્માનંદ ઇન્દ્રિય સુખ કરતાં શ્રેષ્ઠ છે. સ્વાત્માનંદ ઇન્દ્રિય સુખ કરતાં શ્રેષ્ઠ છે. એટલે બહારના જે વિષયો છે એનાથી આપણને જે આનંદ મળે છે એના કરતાં આત્મામાં રહેલો જે આત્માનંદ, જે ભગવાન બેઠો છે એની અંદર જો માણસ એકદમ એકાગ્ર થઈ જાય તો એ સુખ એના કરતાં શ્રેષ્ઠ છે. બહારનું સુખ તો ઇન્દ્રિયોને ક્ષણિક જ હોય છે. દાખલા તરીકે આપણે ખૂબ ભૂખ લાગી હોય, બરાબર, ને જમવા માટે બેસીએ અને જમતા 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 જ્યારે છેલ્લો કોળિયો આવે ત્યારે ગમે તેટલો આગ્રહ કરે તો આપણે જમતા નથી, કારણ કે આપણે તૃપ્ત થઈ ગયા એમ. એટલે ઘણીવાર ઇન્દ્રિય સુખથી માણસ આવી રીતનો ઓડકાર પણ આવી જાય ને તૃપ્ત પણ થઈ જાય છે. પણ આત્માનંદનો જે આનંદ છે ને એ અહીં કહે છે શ્રેષ્ઠ આનંદ છે. અને કોઈ પણ વસ્તુ પાસેથી જો સુખ મેળવવાનું હોય ને તો એની લાચારી કરવી પડે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પાસેથી આપણે જો સુખ જોતું હોય ને તો ભાઈ સાહેબ બાપા કરવા પડે, પંપાળવા કરે, ગમે તેમ કરીને એની પાસેથી મને જો સુખ જોતું હોય તો મારે કરવું પડે. જ્યારે આત્માનંદનું જે સુખ છે ને એમાં તો કોઈને પંપાળવા પડતા નથી, કોઈને વાહ વાહ કરીને અથવા કોઈ વિષયો સાથે, એને તો અંદર રહેલો જે આત્મા છે શાંતિથી સવારમાં 5 વાગે માણસ બેસી જાય અડધો કલાક માટે, અને આત્માનંદનો જે આનંદ મળે છે ને એ આનંદ શ્રેષ્ઠ આનંદ છે. ત્યાં કોઈ વસ્તુ નથી એમ, વસ્તુ વગર પણ માણસ આનંદ મેળવી શકે છે. એમ અવધૂતના કહેવાનું કે વસ્તુ હોય તો જ માણસને આનંદ મળે એવું નથી. આપણા ઋષિમુનિઓ વર્ષો સુધી તપસ્યાની અંદર, ધ્યાનની અંદર મગ્ન થઈને આવી રીતનું ધ્યાન કરીને સુખી થતા જ નહીં. બહુ સુખી થાય, એને ખબર જ ન હોય, અને બહારનો વિષય એને અડતો સ્પર્શ કરતો જ નથી. એટલે કે વિષયો વગર અને ભોગો વગર આવી રીતનું માણસને આત્મિક સુખ મળી શકે છે. એવું અવધૂતને અત્યારે રાજા યદુને સમજાવે છે કે હે રાજન, કે આવી રીતનો હું ફરતો જ્યારે એક ગામથી બીજે ગામ જતો હતો, રસ્તાની અંદર ધૂળમાં રમતું રહેલું 2-3 વર્ષનું મેં બાળક જોયું. એની પાસે કોઈ નહોતી કામના, નથી કોઈ આવી રીતની કોઈ વસ્તુની અપેક્ષા, અને પણ છતાંય આનંદ કિલોલ કરતો હતો. તેથી રસ્તામાં મને જે બાળક જે મળ્યો ને એના ગુણ ઉપરથી મેં એની પાસેથી આ ગુણ લીધો. અમને કંઈ જોવા મળે, સાંભળવા મળે તો અમને સુખ મળે. આપણે કંઈક સારા ગાયન સાંભળવા મળે અથવા કોઈ વસ્તુ મળે તો સુખ થાય. બાળકને ઇન્દ્રિય સુખ નથી, તેમની પાસે વિષય નથી, તે છતાં બાળક હસે છે, રમે છે અને કૂદે છે. સ્વાત્માનંદ ઇન્દ્રિય સુખ કરતાં શ્રેષ્ઠ છે. સ્વાત્માનંદ કેમ મળે તે મેળવવા માટે માણસે પ્રયત્ન કરવો. આત્મિક આનંદ એટલે સ્વ એટલે પોતાને જો આનંદ મેળવવાનો હોય, સ્વાત્માનંદ આત્મિક આનંદ જો મેળવવાનો હોય તો દરેક માણસે પોતે જ પ્રયત્ન કરવો પડે. બીજો કોઈ ધ્યાન ધરે, સમાધિ ધરે તો કે આપણે કાંઈ આનંદ મળતો નથી. આપણે જો આનંદ જો લેવાનો હોય, આપણે જો આનંદ મેળવવાનો જો, તો આપણે સવારે વહેલા ઉઠી અને જે ભગવાનને માનતા હોય એ ભગવાનની પાસે આખું ભૂતકાળ ચૈતન્ય તત્વ છે એની અંદર માણસે એકાગ્ર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી મહાપુરુષો થઈ ગયા, બરાબર, રામકૃષ્ણ પરમહંસ છે, એના શિષ્ય અહીંયા વિવેકાનંદ છે. આવા બધા મહાપુરુષો આપણે જોઈને તો એ સ્વાત્માનંદની અંદર જ આત્મ મશગુલ હતા. બાજુમાંથી સાપ જો ખર્રાટ વયો જાય તો પણ ધ્યાનમાં બેઠેલા પુરુષને ખબર પડે નહીં. વિવેકાનંદના જીવનમાં ઘણીવાર આવી ઘટનાઓ બની છે. એ જ્યારે સમાધિસ્થ એટલે કે આવી રીતના આત્મિક આનંદની અંદર જ્યારે ધ્યાનમાં બેઠા હોય ત્યારે ઘણીવાર આવી રીતના પ્રસંગો બને છે. એટલું જ નહીં, પણ જ્યારે સ્કૂલની અંદર ભણતા હોય અને ધ્યાનની રમતો જ્યારે રમતા હોય ને ત્યારે ધ્યાનની રમતો રમતા રમતા પણ એ ધ્યાન મગ્ન થઈ જતા હતા. આ જે આનંદ છે ને એ અવલૌકિક આનંદ છે. એમાં વસ્તુની જરૂર નથી કે વસ્તુ વગર પણ માણસ આનંદ મેળવી શકાય છે. એ ફક્ત ધ્યાન અને
ચિત્ત એકાગ્ર કરીને જ મળે છે. એના માટે માણસે પુરુષાર્થને પ્રયત્ન કરી લેવો જોઈએ. એમ અવધૂત અત્યારે આ બાળકને જોયા પછી રાજા યદુને આ પ્રમાણે સમજાવે છે. ફૂલની સુગંધથી એટલે કે ફૂલની સુગંધથી આનંદ મળે, પણ તેમાં બાહ્ય વસ્તુની અપેક્ષા રાખવી પડે. આપણે એમ થાય મોગરાનું જે ફૂલ છે, ગુલાબનું ફૂલ છે, એનાથી મને આનંદ મળવો જોઈએ. રાતના આપણે 9 વાગે વિચાર આવે કે મને આ ફૂલમાંથી આનંદ મેળવો જોઈએ, પણ રાતના 12 વાગ્યા પછી માણસને આ આનંદ મળતો નથી. સવારની રાહ જોવી પડે, કાદવમાં હાથ નાખવો પડે, પાણી પાવું પડે, છોડને મોટો કરવો પડે, અને એમાં જ પછી જો ફૂલ આવે ને તો એ ફૂલ માણસને આનંદ આપે છે. એટલે બાહ્ય વસ્તુ પાસેથી જો આનંદ લેવાનો હોય ને તો કાદવમાં હાથ નાખી પંપાળીને કોઈ પણ ફૂલને છોડને મોટો કરવો પડે ને મોટો થયા પછી એમાં જે સુગંધ આવે ને, એટલે કહેવાનો અર્થ કે અહીં બાહ્ય વસ્તુથી માણસને જો આનંદ લૂંટવાનો હોય તો એના માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. પણ આત્મિક આનંદ, સ્વાત્માનંદ આનંદ માટે કોઈ સામેની વસ્તુ કે વ્યક્તિની માણસને જરૂર પડતી નથી. એકલા જ આનંદ લૂંટવાનો હોય છે અને એના માટે માણસે પ્રયત્ન કરવાનો હોય છે. ફૂલની સુગંધથી આનંદ મળે, પણ તેમાં બાહ્ય વસ્તુની અપેક્ષા રહે છે, તેને સંભાળવી પડે છે. ઇન્દ્રિય સુખમાં તેજસ્વી માણસને પોતાના સ્વની હત્યા લાગે છે, તેમાં બીજાની ખુશામત કરવી પડે છે. બરોબર, બીજાની ખુશામત કરો તો તમને આનંદ મળે. બીજા પાસેથી જો આનંદ મેળવવાનો હોય, એની પાસે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની હોય તો એની પાસે ઘણીવાર ખુશામત કરવી પડે છે. આટલું કરીને તે વિષયની ઈચ્છા હોય તો હું સુખી થઈ શકું, તેના કરતાં હું સ્વયં સુખી કેમ ન રહું? બીજાનો આધાર લીધા વગર હું સુખી કેમ ન રહું? આવો અહીંયા બહુ સરસ રીતે અવધૂત આ બાળકને જોયા પછી આ મનમાં એના વિચાર આવ્યો કે વસ્તુ વગર પણ હું સુખ કેમ ન મેળવી શકું? હું સ્વયં સુખી રહી શકું છું. આ શિક્ષણ અવધૂતે બાળક પાસેથી લીધું. વસ્તુ વગર જો બાળક જો સુખી અને કિલોલ કરતો હોય તો મારે પણ વસ્તુ વગર કિલોલ કરવું જોઈએ. બીજું, બાળક એટલે કે માનાપમાન તુલ્ય, માનાપમાન અહીં કીધું ને કે માનાપમાન યો તુલ્ય, એટલે કે માણસ, બીજું બાળક માનાપમાન તુલ્ય છે. આત્માની હત્યા કરવાની જરૂર પડતી નથી. અમને એ જ કામના રહે છે. લોકો સારા કહે છે. શું લોકો મને સારો કહે તો જ હું સારો? મારે હાથે સારો ન રહી શકું? લોકો મને કે ના ના બાપા તમે એટલે એ બાપા તમે એટલે તમે કેવળો કે તો જ હું સારો રહી શકું? આવું નથી. માણસ પોતે પણ અંદરથી બીજો ન કે પણ છતાંય માણસ આવી રીતનો સારો રહી શકે છે. શું લોકો મને સારો કહે તો જ હું સારો? લોકો મૂર્ખ પણ હોઈ શકે. મૂર્ખ માણસને કદાચ આપણી પાસેથી કંઈ મેળવવાનું હોય તો ઘણીવાર આપણા વખાણ કરે ને આપણે સારા તમે બાપા એટલે કહેવું પડે, હો બાપા એમ કરીને આપણી પાસેથી કંઈક સુખ જોઈતું હોય તો આ મૂર્ખ લોકો પણ ઘણીવાર આપણી પ્રશંસા અથવા વખાણ કરતા હોય છે. લોકો કહે તેના ઉપર મારી મહત્તા અને મારું સુખ નિર્ભર નથી. બરાબર ને? લોકો મને સારો કે ખરાબ કે, પણ લોકોના નાદમાં જો એકવાર માણસ પડી જાય તો માણસને જીવ ગુમાવવાનો ઘણીવાર વારો આવી જાય છે. તેથી લોકનાદમાં બહુ પડવું નહીં. આપણે તો ભગવાનની સાથે સ્વાત્માનંદ, આત્માની અંદર રહેલો જે ચૈતન્ય શક્તિ છે એની સાથે આપણે સંબંધ બાંધીને આનંદ મેળવવાનો છે. મૂર્ખ લોકો તો ઘણીવાર આપણે સારા પણ કહે, આપણી પાસેથી કામ પતી ગયું હોય, સ્વાર્થ એનો ફૂટી ગયો હોય ત્યારે પછી એનો એ માણસ ઘણીવાર આપણી નિંદા પણ કરતો હોય છે. લોકો મને કહે તો જ હું સારો, આવું નહીં. મારે તો સારું થવાનું હોય તો મારે પોતે જ અંદરના આત્માની સાથે સારું થવું જોઈએ. લોકો તો કે બરાબર ને, પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર એક દ્રષ્ટાંત આપે. આ દ્રષ્ટાંત ઘણીવાર આપણે સાંભળ્યું પણ હશે કે એકવાર એક જૂના કાળની વાર્તા, દાદા કહે ને કે હું બધી મારી પાસે વાર્તાઓ જે હોય ને એ બધી જૂના કાળની હોય, અત્યારની નહીં. તો જૂના કાળની વાત એટલે એક ગામથી બીજે ગામ જવાનું હોય તો આપણી પાસે કાં તો ઘોડું હોય, કાં તો ગાડું હોય ને કાં તો હાલતા જવું પડે. એ સિવાય અત્યારે જે વિકસિત થયેલા જે 4 વ્હીલના મોટા મોટા જે સાધનો છે એ કાંઈ 60-70 રૂપિયા એટલા બધા વિકસિત હતા
નહીં. 70 વર્ષ પહેલાં બાપાને માનો ક્યાંક જવાનું હોય તો એ કાં તો સારો માણસ હોય ને પૈસાની સગવડતા હોય તો 2-3 ઘોડાઓ પણ રાખે, એટલે આગળ પાછળ ગામમાં ક્યાંક જવું હોય બહાર ગામ તો ઘોડા ઉપર બેસીને જાય. એક દાદાને જવાની ઈચ્છા થઈ. દાદાને એમ થયું કે મારી ઉંમર 80 વર્ષની થઈ ગઈ છે, પોત્ર જો થોડોક હારે આવે તો અમે બંને હાલતા હાલતા આપણે જ્યાં દીકરીની ત્યાં મળવા માટે જવાનું છે, ઘણા વર્ષોથી ગયા નથી તો આપણે જઈએ એમ કરી અને દાદો અને પૌત્ર બરાબર એક નાનું એવું ટટ્ટું લઈ અને અહીંયા શું કહેવાય દીકરીને મળવા માટે નીકળ્યા. દીકરીનું ગામ 10 માઇલ દૂર કે આપણે બપોર થાય તો લગભગ ધીમે ધીમે આપણે ત્યાં પહોંચી જશું. આમ કરી અને પૌત્ર અને દાદા બંને એ ગામની અંદર જવા માટે નીકળ્યા. બરાબર બંને વાતો કરતા જાય છે. પૌત્ર ઘણા બધા પ્રશ્ન પૂછે છે. દાદા એના અનુભવની વાતો કરતાં કરતાં એક ગામમાંથી પસાર થયા. ગામમાંથી પસાર થયા એટલે ગામના 5-7 લોકો તો ઓટલે બેઠા જ હોય, એનો ધંધો જ આ એમ કોણ આવ્યું કોણ ગયું કેવી રીતનું કરે છે, એને બીજું કાંઈ કામ હોતું નથી. તેથી આ બંને એક ડાબી બાજુ પૌત્ર અને જમણી બાજુ દાદા અને હાથની અંદર લગામ લઈ અને બે ગામમાંથી પસાર થયા. ઓટલો હતો એની અંદર 5-7 માણસો બેઠા હતા, હાવ નવરી બજાર હોય એ બેઠા હતા. એટલે પરબારા જ એમાંથી 2-3 લોકોએ કીધું કે મૂર્ખને ક્યાંય લેવા જવા પડતા નથી. આ જોઈ લ્યો ને, આ પૌત્ર અને દાદી બે મૂર્ખ જ છે. આટલું સરસ મજાનું ઘોડું આપ્યું છે બરાબર ને, તો આ બે હાલીને જાય છે. આ ઘોડાને હું કાંઈ મામેરામાં મૂકવા લીધું છે? આમ આ લોકો પાસેથી આવી રીતનો અવાજ સાંભળ્યો. ગામ બહાર નીકળ્યા એટલે દાદા છોકરાને કહેશે કે ઓલા બેઠેલા માણસો એમ કહેતા હતા કે આ ઘોડાને કાંઈ મામેરામાં મૂકવું છે, કોઈ બેઠા વગર આમને દોરીને હાલ્યા જાય છે, આને શોભાનો ગાંઠિયો છે એમ કે. તો એક કામ કે નહીં, પૌત્રને કે પૌત્ર તું બેસી જાય કે મારે તો હજી શક્તિ ઘણી બધી છે, ઘી બધું ખાધું છે ને એટલે ટાટિયા હજી સારા ચાલે છે. એટલે પૌત્રને એના ઉપર બેસાડ્યો. 15-17 વર્ષનો પૌત્ર છે એનો. એમ કરીને બીજા ગામની અંદર ગયા. બીજા ગામની અંદર પણ ગામે ગામ તો થોડા તો આ કાંઈ કામ ન હોય ને એટલે ઓટલે બેઠા જ હોય. અને ઓટલે બેઠા બેઠા એણે નિંદા શરૂ કરી. કારણ કે નિંદા આજે માણસ નિંદા કરે એ જ માણસ કાલે સ્તુતિ પણ માણસનો કરે છે. એટલે માણસ નિંદા સ્તુતિ કરે તો એના ઉપર બહુ ધ્યાન આપવાનું નહીં. પણ આ નિંદા શું કરી એણે કે આ ગાયકવાડી ખાંભાની જેમ આ બાપો આવી રીતના પૌત્ર એ સમજતો નથી, આ બાપો હાલે છે અને આવા છોકરાને આની ઉપર બેહાડ્યો છે. આમ કરીને નિંદા એણે શરૂ કરી. બહાર નીકળ્યા એટલે વિચાર કરે છે કે વાત તો સાચી છે. એટલે પૌત્ર કે દાદા તમે બેસી જાઓ ને. આ લોકો તો એમ કહેતા હતા કે બાપાને હલવે છે, 80 વર્ષનો બાપો છે અને આને કાંઈ ભાન જેવું છે એમ કરીને નિંદા જે શરૂ કરી હતી. તો બહાર જઈ અને બાપા બેઠા એટલે ત્રીજું ગામ આવ્યું. એટલે બેઠા તો હોય એ ગાયકવાડી ખાંભાની જેમ 6 ફૂટનો ભાભો બરાબર આના ઉપર બેઠો છે અને નાના એવા કુમળાને હલાવે છે. આને કાંઈ શરમ બરમ હશે કે કેમ? આવું શરૂ થયું. બાપાએ સાંભળ્યું કે હારે બેહી તોય તકલીફ, ખાલી ઘોડો લઈને જઈએ તોય તકલીફ, પૌત્રને બેહાડી તોય તકલીફ, હું બેહું તોય તકલીફ. એટલે ગામ બહાર જઈને વિચાર કરે છે કે હજી તો આપણે 10 થયા છે, આપણું ગામ જવાનું તો હજી ઘણું દૂર છે, કાંઈ વાંધો નહીં, હાલને આપણે બેસી જઈએ. એ બંને બેસી ગયા. બંને બેસી અને ટટ્ટુને એ બહાર ગામ જવા માટે ચાલુ કર્યું. તો રસ્તાની અંદર પાછું ગામ આવ્યું, છેલ્લું ગામ એ આવ્યું હતા. તો અહીંયા 5-7 લોકો તો બેઠા જ હતા. એણે કીધું, શું કીધું કે આને કાંઈ પશુ ઉપર પ્રેમ જેવું કાંઈ લાગે છે ખરું? એ કે ટટ્ટુ નાનું એવું દુબળું એવું છે અને આ મારા બાપ દીકરો એ કે બે ચડી બેઠા, હસોડું વાંકું વળી જાય છે એટલું ટાટિયા ઢળતું હાલે છે. આને કાંઈ દયા જેવી શરમ લાગતી નથી. પશુ ઉપરનો પ્રેમ તો હાવ માર્યો ગયો. આમ કરી અને લોકો નિંદા કરવા લાગ્યા. બહાર નીકળીને વિચાર કરે છે કે પૌત્રની બે થોડાક આરામ કરવા માટે એક ઝાડ નીચે બેઠા, થોડીક ચર્ચા કરી. ચર્ચા કરતા કહે છે કે આપણે જ્યારે ઘોડાને દોરીને આવતા હતા ત્યારે લોકોએ એમ કીધું કે આ ઘોડાને શું મામેરામાં મૂકવા લીધું છે? તો મેં તને બેહાડ્યો. તો તને બેહાડ્યા પછી લોકોએ એમ કીધું કે ગાયકવાડી ખાંભાની જેમ આ બાપાને બેહવા ન દીધા ને આ પૌત્ર ચડી બેઠો એમ કે. એટલે પછી મેં તને બેહાડ્યો.
તો મારી પણ નિંદા કરી, બે બેઠા તો પણ નિંદા કરી. તો હવે શું કરવાનું? તો કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે કામ કરી. હવે બે ટાટિયાને તું પકડ ને બે ટાટિયાને હું પકડું, આપણે આને ખંભે લઈને હાલીએ. હું કે બરાબર, શું કે છે? આપણે આને ખંભે લઈને હાલીએ. એટલે આને ટટ્ટુને ખંભે લઈને હાલ્યા. નદીના પુલ ઉપર પસાર થતા હતા. નદીની અંદર આ ટટ્ટુનો ચહેરો એનો પ્રતિબિંબ જોયું કે મારા જેવું અહીંયા ઘોડું અહીં મારી સામે જ અહીં ઊભું છે. એટલે એને તો ટાટિયા આમ તેમ કરી અને એ નદીની અંદર પડી ગયું કે મારા જેવું જ ઘોડું નદીમાં નાહવા આવ્યું છે, હું પણ નાહવા માટે જાઉં. એમ કરી એનો પ્રતિબિંબ પડસાયો જોયો ને, એટલે આ ઘોડું તો ગમે એમ કરી બંનેના હાથમાંથી સટકાવી અને પુલ ઉપરથી નીચે પડી ગયું. માણસના નાદમાં પડે, લોકોના નાદમાં પડી જાય આપણે તો ટટ્ટુ ગુમાવવાનો વારો આવે છે. તેથી અહીંયા અવધૂત કહે છે કે માણસે સ્વાત્માનંદ જો લેવાનો હોય ને તો લોકોના નાદમાં બહુ પડવાનું નહીં. તમે કદાચ ભક્તિ કરવાની શરૂઆત કરશો ને તો લોકો કાલ કહે કે આ ભગતની પૂંછડી થઈ ગઈ, લ્યો આ સમરા કાઢી ગઈ. અત્યાર સુધી તો કાંઈ હતું નહીં, પણ આ ભગતની પૂંછડી થઈ ગઈ ને સમરા કાઢી ગઈ. એટલે અવધૂત રાજા યદુને કહે છે કે મેં આ બાળક પાસેથી એ જોયું કે માણસ આવી રીતનો કોઈના નાદમાં પડ્યા વગર માણસે પોતાએ શું કરવાનું છે ને એ પોતે જ નક્કી કરી લેવાનું છે. લોકો તો ગમે તેવી વાતો કરે, લોકોના નાદમાં પડશું ને તો આપણે ટટ્ટુ ગુમાવવાનો વારો આવશે. ટટ્ટુ જો ગુમાવવાનું ન હોય ને તો આપણી કેપેસિટી અને ઘોડાની કેપેસિટી બધું સમજી અને વારા પરથી જેમ કાંઈ જરૂરિયાત હોય બરાબર એ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. આ વાત મેં બાળક પાસેથી સાંભળી. બાળકની એટલે કે શું લોકો મને સારો કહે તો જ હું સારો? લોકો મૂર્ખ પણ હોઈ શકે. લોકો સારો કહે તો જ હું સારો? લોકો મૂર્ખ પણ હોઈ શકે. લોકો કહે તેના ઉપર મારી મહત્તા અને મારું સુખ નિર્ભર નથી. મારે તો મારું સુખ મારે પોતે જ જોવાનું છે. સ્વાત્માનંદ એટલે કે આત્માનો આનંદ ફક્ત મારે પોતે પ્રયત્ન અને પુરુષાર્થ કરીને જ મેળવવાનો છે. બાળકને માન આપવાની કલ્પના નથી અને તેને જરૂર પણ નથી. મારું અપમાન કોણ કરી શકે? કરતા હશે તે મૂર્ખ છે. માન અપમાન સામાજિક જીવનમાં હોય છે. રાજા મરે તો ફટફટ આવી રીતના સટડો પડે અથવા આવી રીતનું થાય છે, પણ એ જ રાજા જ્યારે જંગલની અંદર આવી રીતનો ફરવા માટે જાય અને એ રાજા જ્યારે જંગલમાં મરે છે ત્યારે પક્ષીઓનો કિલકિલાટ બંધ થતો નથી, વહેતા ઝરણા કાંઈ થંભી જતા નથી કે આવડો મોટો નગરમાંથી રાજા અહીંયા આવ્યો છે અને એ આવી રીતનો મૃત્યુ પામ્યો છે. તો આપણે ચાલો એક દિવસનું આપણી રીતનું આવી રીતનું બંધ પાડે. વહેતું ઝરણું કાંઈ બંધ પાડતું નથી. કિલકિલાટ જે પક્ષીઓનો છે એ પક્ષીઓનો કિલકિલાટ આવી તો બંધ થતો નથી. ત્યાં ઋષિ પણ તપસ્યા કરતા હોય કે રાજા મૃત્યુ પામે તો પણ આ પ્રકૃતિ કુદરત છે એ એનું કામ કરતી રહેલી છે. એટલે કે મારું અપમાન કોણ કરી શકે? કોણ કરી શકે? બાળકને માન અપમાન કંઈ હોતું નથી. મારું અપમાન કોઈ કરી શકે નહીં. રાજા મરે તો પણ ઝરણાઓનો કિલકિલાટ તેટલો જ હોય છે. અવધૂતે બાળક પાસે માનાપમાનયો તુલ્ય નો ગુણ લીધો છે. ત્રીજી વાત, બાળક નિશ્ચિંત છે. કેવું? બાળકને કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. માનો કે આપણે કોઈ જગ્યાએ દિવાળીનું વેકેશન છે અને 15-20 દિવસ આપણે ટૂરમાં ક્યાંય જવાનું છે બરાબર. હવે અહીંથી માનો કે ટ્રેનની અંદર આપણે હરિદ્વાર જવાનું હોય તો 36 કલાક જેવું આપણે લાગે બરાબર ને, જેવી ટ્રેન. પણ 36 કલાકની અંદર બીજે દિવસે આગળથી જ મા બાપ તૈયારી બધી કરતા હોય છે કે ભાઈ રસ્તાની અંદર પાણી જોશે, રસ્તાની અંદર નાસ્તો જોશે, રસ્તાની અંદર આ 2 વર્ષનું જે ટેણિયું છે ને એ કદાચ સી કરશે ને તો એને બદલાવા માટે ચડ્ડી કે આવી રીતના બધું જોશે. તૈયારી કોણ કરે છે? મા બાપ કરે છે. બાળક તો ફળિયામાં રમે છે શાંતિથી. એને ખબર નથી કે મારે કાલ ટ્રેનમાં મારી બા સાથે, મારી મમ્મી સાથે મારે યાત્રા કરવા માટે. એ તો કિલકિલાટ રમતું હસતું હોય છે. ચિંતા કોને છે? મા બાપને કે ભાઈ અમારે 36 કલાક સુધી અમારે ટ્રેનમાં જો બેસવાનું હોય તો બેસવામાં ઘણી બધી જરૂરિયાત પડે, તો એ બધી જરૂરિયાતના થેલા ભરે કે નહીં? બાળકના નાનાથી માંડીને મોટા કપડાં સુધી, ચડ્ડીથી માંડીને બધું જે કાંઈ જરૂરિયાત હોય ને એ ખબર છે કે એનો થેલો મારે અલગ રાખવો
પડશે. બાળકને કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. અહીંયા અવધૂત કહે છે કે બાળક પાસેથી નિશ્ચિંતતાનો ગુણ કેવો, તેને કોઈ પ્રકારની ચિંતા નથી. ભૂખ ત્યાં સુધી તો એ રૂમની અંદર ગેલેરીમાં રમકડાથી રમતું હતું. અહીંયા અવધૂત કહે છે કે બાળક પાસેથી મેં નિશ્ચિંતતાનો ગુણ લીધો. મારે પણ નિશ્ચિંત થઈ જવું જોઈએ. મોટી બા ભગવાન મારી ઉપર બેઠી છે. મારી કાંઈ જીવન મર્યાદાની જે કાંઈ વસ્તુ જ્યારે જ્યારે જરૂર પડશે ને ત્યારે મારી બાએ ખૂબ જ મોટી વ્યવસ્થા કરી છે. આ બા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા પાછો હોવો જોઈએ. ખાલી વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય અને ભગવાન બધું મારું કરી દે તો એમ કાંઈ ભગવાન કરતો નથી. બાળકને વિશ્વાસ છે મારે ગમે તેટલું લાંબુ ટૂરમાં જવાનું છે ને તો મારી બા મારી ચિંતા કરશે, મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અવધૂત કહે છે બાળક પાસેથી આ નિશ્ચિંતતાનો જે ગુણ છે ને એ ગુણ મેં બાળક પાસેથી લીધો. નિશ્ચિંતતાનો જે ગુણ છે એ મેં બાળક પાસેથી લીધો. બાળકની જેમ ચિંતા શૂન્ય જીવન હોવું જોઈએ. બાળકની જેમ ચિંતા શૂન્ય જીવન હોવું જોઈએ. આ અવધૂતે બાળક પાસેથી શીખવી લીધું. ચિંતા મુક્ત જીવન, બરોબર, ચિંતા મુક્ત માણસનું જીવન. બાળે એને ચિંતા કહે છે અને જીવતા માણસને બળે ને એને ચિંતા કહે છે. તો હારું કયું ભાઈ? હારું તો મળી ગયેલા માણસને કોઈ કાંઈ ભાતું હોતું નથી, પણ જે જીવતો રહેલો જે માણસ ને એને ચિંતા બહુ બાળીને ખલાસ કરી નાખે છે. ચિંતા માણસને થવા લાગે એટલે ચિંતાથી ચતુરાઈ ઘટે, રૂપ ઘટે, ગુણ ઘટે. આ બધું ચિંતા કરવાથી માણસનું બધું ઘટતું જાય છે. તેથી કવિ કહે છે ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન. જ્ઞાન પણ માણસનું ઘટી જાય. તેથી ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. ચિંતા તો માણસના મરેલા મરદાને બાળે છે, પણ ચિંતા તો જીવતા માણસને બાળી નાખે છે. તેથી અહીંયા શાસ્ત્રકારો કહે છે, અવધૂત પણ કહે છે કે માણસે કોઈ દિવસ ચિંતા ન કરવી જોઈએ, બાળકની જેમ નિશ્ચિંત રહેવું જોઈએ. આ ગુણ મેં અહીંયા કોની પાસેથી શીખો? અવધૂત કહે છે. અહીંયા અવધૂત કહે છે હું બાળક પાસેથી આ ગુણ શીખું છું. બાળકની જેમ ચિંતા શૂન્ય જીવન હોવું જોઈએ. આ અવધૂતે બાળક પાસેથી શિક્ષણ લીધું છે. ચિંતા મુક્ત જીવન હોવું જોઈએ. પુરાણોમાં લખ્યું છે કે ચિંતામણી મળે તો ચિંતા જાય. માણસે ચિંતામણી જો મળી જાય ને તો માણસની ચિંતા જાય. આ ચિંતામણી પુરાણમાં છે, કોઈ જગ્યાએ મળતી નથી. પુરાણમાં લખી છે પણ આપણે ગોતો જાય તો મળતી નથી. ભગવાન કહે છે ગીતા સાંભળો તે જ ચિંતામણી છે. તેનાથી માણસની દરેક પ્રકારની જે ચિંતા છે ને એ બધા જ પ્રકારની ચિંતા જતી રહેશે. શેનાથી? તો કે ગીતા સાંભળવાથી, ગીતાનું અધ્યયન કરવાથી, ગીતાના વિચારો જીવનમાં લાવવાથી માણસની દરેક પ્રકારની જે ચિંતા છે ને એ ચિંતા ખલાસ થઈ જાય. ચિંતામણીના 7 રંગ છે. કેટલા? એ 7 રંગ ગીતાએ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો માણસને નિશ્ચિંત થવું હોય, ચિંતા મુક્ત થવું હોય અને બાળકની જેમ હસતા રમતા કિલોલ કરતા જો રહેવાનું હોય, મારી ચિંતા તો મારી મમ્મી પપ્પાને છે, મારે કાંઈ ચિંતા નથી. એમ આપણે મોટા છીએ તો આપણે એમ કહીએ મારી ચિંતા તો ભગવાનને છે. ભાઈ હું તો ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનનું ચિંતન કરતો. બાળક કેમ ડબ્બામાંથી ટ્રેનની અંદર કાઢીને બિસ્કિટ આપે કે નહીં? એટલે બાળકે બિસ્કિટ લીધા છે કે માને ખબર નથી, પણ માં ડબ્બો તૈયાર કરી દે કે હરિદ્વાર સુધી જવાનું હશે ને તો બાળકને ઘણું બધું નાસ્તો જરૂર પડશે. બધા જ પ્રકારના અલગ અલગ ટાઈપની વેરાયટી બાળકને જે ભાવતી હોય એ કોણ તૈયાર કરે છે? માં તૈયાર કરે છે. તેથી આ જગતમાં જે ભક્તો આવ્યા ને, પછી મીરાબાઈ છે, તુકારામ છે, એકનાથ છે, નામદેવ છે, જ્ઞાનદેવ છે, આ બધા જે સંતો મહાનતો આવ્યા એ ભગવાનની કેડ ઉપર બેસી ગયા છે. ભગવાનની કેડ ઉપર બેસી જાય એટલે બાળકે પોતાનો વજન પોતે ઉપાડવો પડતો. વજન કોણ ઉપાડે? માં ઉપાડે. એમ કે અમે બધા ભગવાનની કેડ ઉપર બેસી ગયા છીએ, સંગ્રહ વગર આનંદિત રહે છે, એમ અમને ભગવાન ઉપર 100% વિશ્વાસ છે. અમે ભગવાનનું નામ લઈને ફરીએ છીએ, ભગવાનનું કામ લઈને ફરીએ છીએ. ભગવાનના વિચારો અંતિમ માણસ સુધી જાય તેના માટે અમે અમારું જે કાંઈ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો વાપરી છીએ. એટલે ચિંતા કોને છે? અમારી માં એટલે ભગવાન, એને છે.
જ્યારે જરૂર પડશે ભલે ને અમે હાથમાં કરતા લઈ અને મેથી કે જાઓ તમે આપણી ઘેરે આ કુંવરબાઈનું હમણાં લગ્ન થવાનું છે તો થોડીક વસ્તુઓ તો તમે લાવો. એ વસ્તુ લેવા માટે જાય છે અને બધાય કે ભગત આવ્યા છે એક કીર્તન ગાઓ, બે ગાઓ, એમ વેપારીને બધાય સોની બધાય કહેવા લાગ્યા. તો સમય બધો ક્યાં પસાર થઈ ગયો. કુંવરબાઈના મામેરા ભરવાની ચિંતા ભગવાનને થઈ કે આ માળાવાળો હાથમાં કરતા લઈને હરિજન વાસવાન બધે આ લેવા મોકલો છે મેથી આ બધું લેવા, પણ આ તો ભગવાનના ભજનમાં ને ભગવાનના કીર્તનમાં મસ્ત થઈ ગયો છે. ચિંતા કોને? ભગવાનને. ભગવાને શું કર્યું? મહેતાજીનું રૂપ ધારણ કર્યું, નરસિંહનું રૂપ ધારણ કરી અને અહીંયા કુંવરબાઈના મામેરાની અંદર આવી અને એટલું બધું મામેરું જબરજસ્ત પુરાયું. બરોબર, મામેરું થઈ ગયું, બધું જ થઈ ગયું. અને મહેતા તો હજી હરિજન વાસમાં એ તો ભજન કીર્તન કરે છે. બધું પૂરું થયું. મહેતાજી કે અલ્યા હું કામે આવ્યો હતો ને હું કરવા માટે હાલ ઘેરે તો જાઓ. ઘેરે આવ્યા ને ત્યાં તો બધું કામ પતી ગયું હતું. મહેતી કહે છે કે તમે બહુ સરસ કામ કરી દીધું. કે હું કામ કર્યું? કેટલું સરસ કે કારણ કે મહેતાનો નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભગવાન પોતે જ આવ્યા. એટલે કે તમે બહુ સારું કામ કરી દીધું. જે કામ માટે મેં તમને મોકલ્યા હતા ને એ કામ તમે સારું કરી. નરસિંહ મહેતા કે મેં તો કાંઈ કર્યું નથી, હું તો હરિજન વાસમાં ને બધી જગ્યાએ ભજન કીર્તન કરતો હતો. એટલે પછી હાથમાં કરતાલ લઈને ભગવાનને કહે છે કે ભગવાન હું તમારું ભજન કરતો રહ્યો તો તમે મારું કામ કરી. આ બધા જે ભજન એ આપણે ચિંતા દૂર થઈ જાય ને માણસ બાળકની જેમ નિશ્ચિંત બની જાય છે. તેથી અહીં અવધૂત કહે છે કે હું નિશ્ચિંત બન્યો. એનું કારણ કે બાળક પાસેથી આ નિશ્ચિંતતાનો જે ગુણ છે ને એને કોઈ પ્રકારની ચિંતા નથી. ચિંતા બધી મમ્મી પપ્પાને કે કોને છે? ભલે ને અહીંથી 36 કલાકની મુસાફરી કરવાની હોય પણ ચિંતા કોને છે? મમ્મી પપ્પાને. એમ મામેરું ભરવાનું હોય કે ગમે તે કરવાનું હોય ચિંતા કોને? ભગવાનને. ભગવાન આવીને બધા કામ કરે કે નહીં? પછી નરસિંહ મહેતા હોય, એકનાથ હોય, નામદેવ હોય, તુકારામ હોય, બરોબર ને? કે અહીંયા 24 જે ગુરુ કીધા ને એ 24 ગુરુ માયલા એક ગુરુ એટલે નરભક. આપણી સંસ્કૃતમાં એને નરભક કહે છે, પણ એનો અર્થ થાય છે બાળક. બાળક પાસેથી મેં આ ગુણ લીધો છે. તેથી નિશ્ચિંત જો થવાનું હોય ને તો માણસે આ ચિંતામણી લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહેલા ચિંતામણીમાં પહેલો સિદ્ધાંત શાસ્ત્રકારોએ આપ્યો છે. જો ચિંતા મુક્ત થવાનું હોય, નિશ્ચિંત જો બનવાનું હોય અને તમારે કોઈ પણ પ્રકારની ઉપાધિ કે કોઈ પ્રકારની આવી રીતે કર્યા વગર જો જીવન જીવવાનું હોય ને કરતું હોય, વૈભવના આવી રીતના નાચતો હોય, પણ આવતીકાલે ખરાબમાં ખરાબ જો પરિસ્થિતિ મને મોકલે ને તો પણ એ મારે સ્વીકારવાની તૈયારી છે. કારણ કે ખરાબમાં ખરાબ સ્થિતિ સ્વીકારવાની માણસની તૈયારી હોવી જોઈએ. તુકારામ છે અથવા મૂળદાસ સ્વામી જે છે ને એના ઉપર બધા લોકો સંત તરીકે એનું ચરણમાં જઈ એનું પૈપાન કહેતા, એના પગ ધોઈ અને શરણામૃત લેતા હતા કે નહીં? આપણને ઇતિહાસ વાંચી તો ખબર પડે. પણ ખરાબમાં ખરાબ જો આવશે ને તો એ પણ મારી સ્વીકારવાની તૈયારી છે. અને એ જ ઘટના બની તુકારામના જીવનમાં. એ જ ઘટના બની. ભગવાનના ભક્ત તરીકે લોકો એનું શરણામૃત લેતા હતા. લોકો એને ભગવાન તુલ્ય સમજીને સંત તરીકે એનું પૂજન કરતા હતા. પણ એને ખબર પડી કે આ સ્ત્રીના પેટમાં ગર્ભ છે ને એ તુકારામનો છે. હકીકતે તુકારામનો હતો નહીં, પણ તુકારામે પોતાના માતા ઉપર લઈ લીધું. ઓલી મરવા જતી જે કન્યા હતી એને કહી દીધું કે જા, તને કઈ અગવડ પડે તો આ બાળક મારું છે એમ તું કહી દેજે, બરોબર ને? એટલે આવું બીજા દિવસે ખબર પડી તો તુકારામને લોકોએ વિચાર કર્યો કે આપણે જેને ભગવાન તુલ્ય સંત માનતા હતા એ તો સંત નીકળ્યો નહીં. આને તો આપણે ધોખો દીધો ખોટો. અત્યાર સુધી અમે એના પગ ધોઈને પાણી પીધું. આ તો આવી રીતનો ચારિત્ર ભ્રષ્ટ થઈને બીજી કન્યા સાથે આવા સંબંધો બાંધીને બાળક સુધી એને થાય ત્યાં સુધીનું આવ્યું કે એટલે આને આપણા ગામમાં તો રાખવો જ નથી. એટલે આપણા ગામમાં રાખવો નથી એટલે શું કર્યું? તો કે ગધેડું મંગાવ્યું, ટકો કર્યો, માથે ચૂનો ચોટ્યો અને રીંગણા જે છે ને રીંગણા એ રીંગણાનો હાર બનાવી અને ઊંધે ગધેડે બેસી અને એને ગામ બહાર કાઢ્યા. ગામ બહાર કાઢ્યા તો તુકારામની પત્ની ત્યાં ગામને ગોંદરે ઊભી હતી.
અને એ વખતે એમ થાય છે કે મારા પતિનું આટલું મોટું અપમાન ગામવાળાએ કર્યું છે અને મારા પતિ તો દુઃખી થઈ ગયા હશે. ભલે હું ગમે તેવી હોય, એનો ગમે તેવો વિરોધ કરતી હોય, પણ મારા પતિને કોઈ આવું કરે તો મને થોડીક દુઃખ તો થાય જ. એટલે એની પત્ની જોવા માટે ને કંઈક આશ્વાસન આપવા માટે ગોંદરે ઊભી છે. અહીંયા તો ટોળુના ટોળા કેવા હતા, બધા ધૂળ ઉડાડે અને ગળાની અંદર આવી રીતનો રીંગણાનો હાર પહેરાવે, માથે ટકો કર્યો અને ચૂનો બરોબર લગાડી દીધો. આમ કરી અને એની બે ફજેતી થાય એમ કરીને તુકારામને ગોંદરે લાવ્યા. એટલે તુકારામ તો હસતા હતા. ત્યારે એની પત્ની પૂછે છે, તમને આટલું બધું લોકોએ તમારી બે ઇજ્જત કરી, તમને આવી રીતના અડધૂત કર્યા, તમને આવી રીતના આવ એકદમ ખરાબ ચીજ, છતાંય તમે હસો છો કેમ? ઈ કે તને ખબર ન હોય, મજા જ આવે છે. ઈ કે કેટલા દિવસથી 6 મહિનાથી મેં માથામાં વાળ કપાવ્યા નહોતો. માથામાં એટલા ટોલા અને લીખું પડી ગઈ હતી કે વાળ કપાવવાનો મને ટાઈમ રહેતો નહોતો. એટલે આ લોકોએ બહુ સારું કર્યું, બધાએ મારા વાળ ઉતારી લીધા અને ફરીથી ટીકું શું કહેવાય લીખું ન પડે એટલે ચૂનો રાખ્યો. ચૂનાનું કામ આ છે કે હું કે ચૂનો માથે સોંપડીને તો આ બહુ ઠંડક છે અને સરસ મજાનું છે. એ કે તને ખબર નથી કે 6 મહિનાથી મારે માથામાં તેલ નાખવાનો કે વાળ કપાવવાનો મને ટાઈમ રહેતો નહોતો. આ લોકોએ ટાઈમ કાઢીને મારા વાળ કપાવી નાખ્યા. અવધૂતે બાળક પાસેથી ગુણો લીધા અને ચિંતા કોને ન થાય, તો એનો એક પણ વિષય છે કે ખરાબમાં ખરાબ સ્વીકારવાની માણસની તૈયારી હોવી. તુકારામ જેવી તો બેઇજ્જતી તો કોઈની થઈ નહીં હોય ને, આટલી ખરાબમાં ખરાબ આવી, પણ છતાંય એણે ભગવાન ઉપર ક્યારેય આરોપ કર્યો નથી કે ભગવાન હું તારી ભક્તિ કરું છું, તારું નામ લઉં છું, તારા કીર્તન કરું છું અને તે મને આવી દશામાં મૂકી દીધો, આવું તુકારામે કીધું નહીં. બીજી વાત, ખરાબમાં ખરાબ સ્વીકારવાની તૈયારી. જીવવું હશે તો ગીતા જ વાંચવી પડશે, એના વગર માણસને કોઈ ઉકેલ મળવાનો નથી. બીજું, ભૂતકાળની ચિંતા છોડી દો. શું કરવાનું? ભૂતકાળની ચિંતા છોડી દો, ભવિષ્યકાળની લાલસા છોડી દો અને વર્તમાનને પકડો. જે વર્તમાન આપને મળ્યું છે એને માણસે પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. સુખી થવાનું એકમાત્ર સાધન આ છે. આગળ પાછળનું ભૂલી અને માણસે મને અત્યારે જે સ્થિતિમાં અથવા જે સમયમાં રાખ્યો છે એને માણસે પકડી લેવો જોઈએ. ચિંતામણીનો ત્રીજો રંગ છે મૂંઝવણ. એ ચિંતાનું મૂળ કારણ છે. મૂંઝવણ છે ને એ ચિંતાનું મૂળ કારણ છે, એને છોડી દો. એમ માણસ ચિંતા શા માટે કરે છે? તેને કામકાજ નથી તેથી તે ચિંતા કરી રાખે છે. કામકાજ વગરનો માણસ હોય ને એ વધારે ચિંતા કરતો હોય ને તો કામકાજ વગરનો માણસ છે. એટલે કે ચિંતા માણસે છોડી દેવી જોઈએ. કામમાં વ્યસ્ત રહો તો ચિંતા ન થાય. ભગવાને ગીતામાં કહ્યું છે કે મામનું સ્મર યુદ્ધ છે. ભગવાનને યાદ કરો અને કામે લાગો તો ચિંતા જાય. ભગવાનને યાદ કરો અને કામે લાગો તો ચિંતા જાય. નકર ઘરમાં બેઠા આ ઉંમરે તો ખૂબ જ મોટી ચિંતાઓ થતી હોય છે. કામમાં વ્યસ્ત રહો તો ચિંતા ન થાય. ભગવાને ગીતામાં કહ્યું છે બધાની જવાબદારી માથે ઉપાડીને કેમ ચાલે? આપણી તો ઘણી મોટી જવાબદારી હોય છે, પણ આડોશી પડોશીની બધાની ચિંતા લઈને ઘણીવાર આપણે પોતે ફરતા હોય. હવે કાંઈ જરૂર છે ખરું? આપણી ચિંતા એટલી બધી છે કે એમાંથી મુક્ત થવા માટે આપણે ટાઈમ રહેતો નથી. તો બીજાની ચિંતા ઘણીવાર આપણે માથે લઈને ફરતા હોય છે. તેથી બીજાની ચિંતા માણસે લેવાનું બંધ કરવું જોઈએ. બધાની જવાબદારી માથે ઉપાડીને કેમ ચાલે? કામમાં એટલા બધા વ્યગ્ર રહો કે ચિંતા કરવાનો સમય માણસને મળે નહીં. સવારે 5 વાગે ઉઠ્યા અને રાતના 10 વાગ્યા સુધી એટલું સરસ કામનું આયોજન માણસે કરી લેવું જોઈએ કે ચિંતાને મનમાં આવવાનો ટાઈમ જ રહે નહીં. જૂના કાળની શહેરની સ્ત્રી બહુ ચિંતા કરતી હતી. એનું કારણ એને સમય ઘણો મળતો હતો. હિંચકા ઉપર બેઠી ચિંતા જ કરે. પતિ તો સવારમાં જૂના કાળમાં ને શહેરની પાછી સ્ત્રી કેવી? ગામડાની નહીં. ગામડામાં તો 4 વાગે ઉઠવું પડે. જૂના કાળની સ્ત્રી વાય દૂને ભેહું દોઈને તૈયાર કરીને ઓલો ભાઈ ગાડું તૈયાર કરે ને ત્યાં 6 વાગે ગાડામાં બેહીને પાછું વાડીએ જવાનું. એટલે એને કાંઈ ચિંતા હતી નહીં. પણ શહેરની જે મોટા જે ઉદ્યોગપતિ હોય છે એને
બીજું કાંઈ કામ હોતું નથી. તેથી ચિંતા એને મોટી હોય છે. માણસે સતત કામમાં વ્યગ્ર રહેવું જોઈએ. વૃદ્ધાવસ્થાવત ચિંતામગ્ન. વૃદ્ધને કંઈ કામ હોતું નથી. દુકાન પર જવાની તેની જરૂર નથી. છોકરાઓ બધું સંભાળે છે, છતાં દુકાને જાય અને ત્યાં બેઠા બેઠા ચિંતા કરે છે. કામ વગર બેસવાનું નથી. શાસ્ત્રકારો આપણે ના પાડે છે કે ત્યાં બહુ જવાની જરૂર નથી. શાસ્ત્રકારો 50 વર્ષની ઉંમર કર્યા પછી વાનપ્રસ્થ થવાનું કહે છે. હવે કામ વગર બેસવાનું નથી. કામનો પ્રકાર બદલી કાઢવાનો. હવે કામ બદલવાનું છે. નાનો હતો ત્યારે બુદ્ધિ અને શક્તિ કમાવાનું કામ કર્યું, એટલે બ્રહ્મચર્યાશ્રમ. શક્તિ પણ મેળવવાની, બુદ્ધિ પણ મેળવવાનું, વિદ્યા અને જ્ઞાન પણ મેળવવાનું. આ મારે કરવાનું હતું. ક્યાં સુધી? તો કે 25 વર્ષ સુધી મારે આ કામ કરવાનું હતું. હવે કામ બદલવાનું છે. નાનો હતો ત્યારે બુદ્ધિ અને શક્તિ કમાવાનું કામ હતું. તે મારું પોતાનું કામ હતું. વિદ્યા, જ્ઞાન, સરસ્વતીની ઉપાસના, એ મારું 25 વર્ષનું જે કામ હતું ને કોના માટેનું હતું? આપણા પોતા માટેનું. એટલે આપણા માટેનું આપણે 25 વર્ષ સુધી કામ કર્યું. ત્યાર પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી સંસાર કર્યો. તેમાં કુટુંબનું કામ કર્યું. કામનો પ્રકાર બદલી ગયો કે નહીં? 25 વર્ષ સુધી જ્ઞાન, વિદ્યા, ઉપાસના કરી, બ્રહ્મચર્ય વ્રત પાળી અને વિદ્યા મારે કમાવાની હતી. એ મારું બાળપણનું કામ હતું. હવે હું લગ્ન થયા, ગૃહસ્થી થયો, અને ગૃહસ્થી થયા પછી પત્ની, નાના બાળકો થાય, એટલે ગૃહસ્થમાં રહીને મારે સંસાર કરવાનો છે અને મારે કુટુંબનું કામ કરવાનું છે. કુટુંબની જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય એ મારે પરસેવો પાડવાનો, મહેનત કરીને મારે બધું લાવવાનું. તે કામ થયું મારું કુટુંબનું. પરિવાર માટે જીવો તેના માટે સખત કામ કર્યું. આ 2 કામ મેં કર્યા. ત્યારબાદ વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો, એટલે તેમાં પ્રભુનું કામ કરવાનું. શાસ્ત્રકારો કહે છે કે કામનો પ્રકાર બદલો. પ્રકાર બદલશો તો ચિંતા થાય નહીં. હવે છોકરાઓ કામે લાગી ગયા, ધંધે લાગી ગયા, અને જો પછી આપણે વચ્ચે ટકટકાટી કરીએ તો પછી એ આપણે ન કહેવાના શબ્દો કહે ત્યારે આપણે ચિંતાઓ શરૂ થઈ જાય છે. આવું તો અમે કોઈ દી સાંભળ્યું નથી ને એવો મારો દીકરો મને કહે છે. પણ આપણે એના કામમાં જો આવી રીતના ટકટકાટી કરતા હોય તો કે ને, પણ શાંતિથી તમે પ્રભુનું ભજન, પ્રભુનું કામ, પ્રભુનું નામ, પ્રભુના આ જગતમાં એટલું બધું કામ કરવાની અત્યારે શું કહેવાય જરૂરિયાત છે ને, કે માણસ કદાચ હો નહીં 200 વર્ષ જો ભગવાન આયુષ્ય આપે ને તો કામ ખૂટે એમ નથી. રામકાળમાં આટલી બધી કાંઈ જરૂરિયાત હતી નહીં. રામે ખૂબ સરસ અયોધ્યાની અંદર એટલું સરસ કામ કર્યું હતું કે ઘણા લોકો સાત્વિકને સારી રીતે જીવી શકતા હતા. કળયુગની અંદર તો એટલું બગડેલું છે ને, માણસ કદાચ 200 વર્ષની આયુષ્ય ભગવાન જો આપે ને તો 200 વર્ષ સુધી સતત કામ કરે તો પણ ખૂટે નહીં ને. એટલું મોટું કામ આપણી સામે આવેલું છે. તેથી માણસે વાનપ્રસ્થ સ્વીકારો, એટલે તેમાં પ્રભુનું કામ કરવાનું. શાસ્ત્રકારો કહે છે કે કામનો પ્રકાર બદલો. આજ સુધી જીવાશો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું. આ માણસે કામનો પ્રકાર બદલી કાઢવો જોઈએ. તેથી આપણું ભાવગીત છે ને, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મેતાજ કરી કામે લગાડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આજ સુધી જીવાશો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી, ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટો બદલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. જમાને યુધાર તણો કાઢજો તફાવત, કેટલી પ્રભુને મેં કરી છે બનાવટ. એક એક પાનું ચિંતનથી ચકાસજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો.
કંઠી પહેરીને કંઠ કેટલા ન કાપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા, તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. ગીતાની વાત કહા કેટલી પચાવી, કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી, સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. ભાવયને ભક્તિમાં મસ્ત બની રાચજો. હવે વાનપ્રસ્થાશ્રમ આ માટે, ભાવયને ભક્તિમાં મસ્ત બની રાચજો, એક એક ગામડે ગીતાને પહોંચાડજો, કામ કરી દાદાના દિલને હલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ વાનપ્રસ્થા માટેનું આખું ભાવગીત છે. કામ ખૂટે એમ નથી. કરવું હોય ને તો કામ તો ઘણું બધું છે. કોઈ ઘરમાં બેસી ત્રિકાળ સંધ્યા શીખવાડીએ, બરોબર, પછી આપણા જે આચાર્યો થઈ ગયા છે એને ગાયેલા જે સ્તોત્ર છે એ સ્તોત્ર આપણે શીખવાડીએ. આ ઘણું બધું કામ એવું છે કે આ કામ ક્યારેય ખૂટવાનું નથી. તેથી શાસ્ત્રકારો લખે છે કે હવે કામ બદલવાનું છે. કેવું? હવે કામને બદલવાનું છે. આજે ઘણા બધા ઘરડાઓ કેટલો બધો સમય મળે છે, ઘરડાઓને સમય વધારેમાં વધારે મળે છે, તેમને ફુરસદ છે, તેઓ કંઈ જ કામ કરતા નથી અને સમય ખોટો વેડફી ગામ ગપાટા મારે અને મળેલું જે માનવ જીવન છે એ ધીમે ધીમે વેડફતો રહેલો છે. વધારેમાં વધારે કોઈ પાસે જો સમય હોય ને તો વાનપ્રસ્થીઓ પાસે છે, ઘરડા એટલે વૃદ્ધો પાસે છે. પણ વૃદ્ધો કોઈ દિવસ આ કામ કરવા માટે તૈયાર થતા નથી. ગામ ગપાટા હોય તો 3-4 કલાક બાકડા ઉપર બેસીને જતું રહે, પણ ત્યાં જો એકાદી ભગવાનની વાત, ભગવાનનો વિચાર મૂકીને તો ધીમે ધીમે બધા બેઠા હોય ને 8 જણા હરવા માંડે. 10 મિનિટમાં તો બાકડો ખાલી થઈ જાય. તમે એકલા જ ભગવાનની વાત કરતા બે પ્રયોગ કરજો. ક્યારેક 8-10 જણા બેઠા હોય ને ત્યાં રામકૃષ્ણની એકાદી વાત તમે જઈને મૂકજો, બરોબર. તો ધીમે ધીમે મારે આ કામ આવી ગયું, ભૂલાઈ ગયું હતું, મને યાદ આવ્યું ને હવે મારે જવું પડે એમ છે, એમ કરીને ખાલી થઈ જાય. કોઈને કાંઈ કરવું નથી. તેથી શાસ્ત્રકારો કહે છે કે બાળપણની અંદર મારે વિદ્યા કમાવાનીથી બ્રહ્મચર્યનું વ્રત પાળી સરસ્વતીની ઉપાસના કરી અને મારે આ કમાવાનું હતું, એ કમાયું. ત્યાર પછી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો અને એમાં મારે કુટુંબનું કામ કરવાનું હતું. કુટુંબનું ભરણ પોષણ સારું થાય, બાળકો સારી રીતે ભણે, એના માટે પરસેવો પાડી રૂપિયા લાવવાના હતા. એ પણ મેં સારી રીતે મારો 25 વર્ષનો જે આશ્રમ હતો ને એ સારામાં સારો ઊભો કર્યો અને હવે બન્યો છું હું વાનપ્રસ્થી. હવે મારા 51ની શરૂઆત થાય છે, તો 51ની શરૂઆત થાય અને બધું જ કારભાર પોતાના દીકરાને સોંપી અને માણસે વાનપ્રસ્થી બની જવું જોઈએ. વાનપ્રસ્થી એટલે ભગવાનનું કામ કરવા માટેની એક મોટામાં મોટી સમાજની કોઈ જો મોટી સંસ્થા હોય ને, જબરજસ્ત ભગવત કાર્ય છે, સમાજનું કાર્ય છે, રાષ્ટ્રનું કાર્ય છે, એ કરવા માટે દુનિયાની અને જગતની કોઈ મોટામાં મોટી જો શક્તિ અને સંસ્થા હોય ને તો એ વાનપ્રસ્થ સંસ્થા છે, જેને કશું જ કામ કરવાનું હોતું નથી. દીકરાઓ બધા સારી રીતે સેટ થઈ ગયા છે, વ્યવસ્થિત કમાય છે, ઘરની અંદર કોઈ પ્રકારની અગવડ નથી, તો માણસની પાસે પુષ્કળ સમય છે, તો એ સમય ભગવત કાર્યમાં વાપરવો જોઈએ. તો ચિંતા માણસની ઓછી થાય. બાળકની અંદર જો બાળકની જેમ જો નિશ્ચિંત રહેવાનું હોય ને તો સવારના 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સમયને બાંધી દેવો જો 1 મિનિટનો જો વચ્ચે ગેપ આવે તો જ ચિંતા શરૂ થાય ને. ચિંતાને જગ્યા જ રહેવા દેવાની નથી, બરોબર ને. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે ડેવિલ્સ માઇન્ડ ઇઝ એ શું કહેવાય, એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. એમ્પ્ટી એટલે ખાલી, એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ, આવું અંગ્રેજીમાં કહે છે કે નવરું મગજ નખો જ વાળે. આપણી ભાષામાં કેવું હોય તો અંગ્રેજી આવું થાય કે નવરું મન નખો જ વાળે. તેથી મનને કોઈ દિવસ નવરું રહેવા દેવાનું. કાંઈ કામ ન હોય તો હાથમાં માળ લઈને એકાદા ખૂણામાં બેસી જાઓ,
જે ભગવાનને માનતા હોય 2 માળા 5 માળા 10, પણ મગનને કોઈ દિવસ મનને ક્યારેય નવરું બેસવા દેવાનું નથી, એમ આપણું કહે છે. તેઓને કેટલો બધો સમય મળે છે, તેમને ફુરસત છે, તેઓ કંઈ જ કામ કરતા નથી. મુકમ કરોતી વાચાલમ, આમ આપણું કાવ્ય વિનોદ કહે છે. એની જગ્યાએ વાચાલમ મુકમ કરોતી પણ હોઈ શકે. જેમ શું કહેવાય, મૂંગાને બોલતો કરે અને લંગડાને પર્વત ઓળંગાવે છે, એ ભગવાનની કૃપા હોય તો શક્ય છે. પણ ભગવાનની જો અકૃપા થાય તો વાચાલમ મુકમ કરોતી પણ કરાવી દે છે. એટલે તારે બોલવાની જરૂર જ નથી, બરોબર, વાણી ઉચ્ચારવાની જરૂર નથી. એટલે પશુ પક્ષીમાં માણસ ભગવાન એને મૂકી દે છે. ભગવાન પાસે બંને શક્તિ છે, બરોબર, 2 શક્તિ ભગવાને પોતાની પાસે રાખી છે. મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમાહમ વંદે પરમાનંદ માધવ. આ શક્તિ પણ ભગવાને પોતાની પાસે રાખી છે કે લંગડો હોય કે મૂંગો હોય, મૂંગાને બોલતો કરે છે, લંગડાને પર્વત ઓળંગાવે છે, એવા પરમ માધવને હું વારંવાર વંદન કરું છું. પણ એ જ માધવ જો ભગવાનને વાણી આપ્યું હોય, ભગવાને સુંદર મજાનું શરીર આપ્યું હોય, અને એ જો ભગવત કાર્યમાં પ્રભુ કાર્યમાં માણસ ન વાપરે તો બીજા જન્મારાની અંદર કે મેં તને વાણી આપી હતી વાપરી નહીં ને, તો હવે તને એવી જગ્યાએ આપું છું તારે વાણી વાપરવાની જરૂર પડે નહીં. પછી ભૂંડની યોનિમાં જન્મ આપી ગયા, વાણીની જરૂર પડે. ગધેડામાં જન્મ આપી ગયા, વાણીની જરૂર પડે. કાંઈ કથા કરવી પડે, ગધેડો કથા કરવા આવે આપણી પાસે? આવતો જ નથી. બળદ કથા કરવા આપણી પાસે આવે? કંઈ આવતો નથી. એટલે અહીં કહે છે બંને વસ્તુ, અહીં કહે છે કે ભગવાન પાસે બંને શક્તિ છે. ગીતા અને ભાગવત કર્મયોગી થવાનું કહે છે. કર્મયોગી થાઓ તો ચિંતા મુક્ત બાળકની જેમ થઈ જાઓ. એમ અત્યારે અવધૂત અત્યારે રાજા યદુને મેં બાળક પાસેથી કયો ગુણ લીધો? નિશ્ચિંતતાનો ગુણ લીધો, ચિંતા મુક્તનો ગુણ લીધો. એ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. અને 24 ગુરુની અંદર અત્યારે અવધૂત કહે છે કે મેં બાળકને આ નિશ્ચિંતતાનો જે ગુણ છે ને, કોઈ પ્રકારની ચિંતા નહીં. ભલેની છત્રીને બદલે 40 કલાકની મુસાફરી હોય, ગાડીમાં બેહવું હોય, સિંહ કર્યું હોય, પેશા પાણી કર્યા હોય, ખાવાનું લાગ્યું, પણ ચિંતા કોને? માને છે, દીકરાને. કાંઈ એવું જીવન મેં અહીં કહે છે કે બાળકની અંદરથી આ મેં જોયું. નાના બાળકને જોઈને અવધૂતને એ કલ્પના આવી કે વૈશ્વિક સુખ એટલે કે ઓબ્જેક્ટિવ હેપીનેસને બદલે આત્મિક સુખ સબ્જેક્ટિવ હેપીનેસનો ની ઈચ્છા કરવી તો માણસ ચિંતા મુક્ત થઈ જાય છે. બાહ્ય સુખ મેળવવા માટે ભૌતિક વસ્તુની જો ચિંતા કરશો તો એ તો કોઈની પૂરી થાય નથી. ભરતોરી પણ કહે છે કે ભોગા ન ભૂખતા વય, એ કોઈ દી કોઈનું પૂરું થતું નથી. પણ આત્મિક જે આનંદ છે ને, સબ્જેક્ટિવ આનંદ, હેપીનેસ, તો એ સબ્જેક્ટિવ હેપીનેસ માણસે મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ બાળક પાસેથી મેં શીખ્યું, એમ અવધૂત કહે છે, બરોબર. ત્યાર પછી આવે છે કુમારી કન્યા. કેવું? આજે અવધૂતે જે 24 પ્રકારના જે ગુરુ બનાવ્યા ને, એમાં આવે છે કુમારી કન્યા. એક વખત અવધૂત ફરતા ફરતા એક ઘેરે આવ્યા. કારણ કે 24 ગુરુ તો જ થાય ને. એટલે એનો અર્થ કે અવધૂત એટલે કે દત્તાત્રેય કોઈ દિવસ એક ઠેકાણે બેસીને રહ્યા નથી. આ 24 ગુરુ વાંચ્યા પછી આપણને થાય છે કે એ બધે ગયા હોય, પતંગિયાને જોયો હશે, આવી રીતના સ્ત્રીને જોઈએ છે, આવી કન્યાને જોઈએ છે, વેશ્યાને જોઈએ છે, બરોબર ને. પછી નિસર્ગના જે ગુણો છે એ ગુણ નિસર્ગમાં ફેરતો હોય છે ને. એટલે બધી જગ્યાએ ગયા હોય તો જ આટલા બધા ગુરુ એને મળી શકે. તેથી અહીં કહે છે કે એક વખત અવધૂત ફરતા ફરતા એક જ જગ્યાએ આવી રીતના જાય છે. જંગલમાં એક નાનું એવું ગામડું હોય છે, અને ગામડાની અંદર આવી રીતનું એક સંયુક્ત કુટુંબ રહેતું હોય છે. એક વખત અવધૂત આવી રીતના ફરતા ફરતા એક જંગલના નાના ગામડામાં જઈ ચડ્યા. એમણે જોયું કે કુમારી કન્યા એકલી ઘરમાં હતી. રસ્તા ઉપરથી પસાર થયું, ઘણા બધા નાના એવા ઝૂંપડા હતા. એટલે લાગ્યું કે અહીંયા ઘરમાં તો કોઈને કોઈ રહેતું તો હશે જ. એટલે અવધૂત અંદર ગયા તો એક કુંવારી કન્યા આવી રીતની એક બેઠી હતી. ઘરના લોકો બધા બહાર ગયા હતા, ખેતરમાં કામ માટે બધા બહાર નીકળી ગયા હતા. ઘરમાંથી બધા બહાર નીકળી ગયા. ઘર એટલે કે વર પક્ષના લોકો 7-8 જણા આવ્યા અચાનક. કન્યા હતી એના જે સસરાના પક્ષના લગ્ન થયા હતા નહીં, પણ ઘણીવાર આવી રીતના બધા ઘણા બધા અચાનક વેવાઈને જાણ કર્યા વગર બધા આવી ગયા. આવ્યા એટલે શું થયું
ઘરના લોકો બધા બહાર ગયા હતા. વર પક્ષના લોકો ઘરે આવ્યા હતા. ઘરમાં બીજું કોઈ હતું નહીં, એકલી કન્યા જ હતી. બધા તો ખેતરની અંદર કામ માટે જતા રહ્યા હતા. છોકરીએ વિચાર્યું કે ઘરમાં ચોખા નથી. હવે અચાનક આવી ગયા છે તો દાળ ભાત તો ઓછાને મેં ખવડાવું એમ, પણ પેટીમાં જોયું તો ચોખા ખલાસ થઈ ગયા, ભાત ખલાસ થઈ ગયા. તો શું કરું? આવેલા મહેમાનોને જમાડવું તો પડે જ. અતિથિ દેવો ભવે, બરાબર? તો આવી રીતના પરોણાઓ જે આવ્યા છે એને જમાડવા તો પડે જ. તે ચોખા ખાંડવા બેઠી. બાજુનું એક નાનું એવું એનું ઘર હતું ને, ત્યાં બધું આ બધું કમોદને એને લઈ ગઈને હાંભેલું લઈ અને ખાવણીયામાં નાખીને ચોખા ખાંડવા બેઠી. તે ચોખા ખાંડવા બેઠી. મહેમાનો બહારના ઓરડામાં બેઠા હતા, અંદરના ઓરડામાં મહેમાનો બેઠા હતા. બંગડીનો અવાજ આવવા લાગ્યો. એ જે કુંવારી કન્યા હતી એના શું કહેવાય, હાથની અંદર ઘણી બધી બંગડીઓ, 5-5, 6-6 બંગડી એક એક હાથમાં હતી. એટલે હાંભેલું આમ કરે એટલે બંગડીનો અવાજ આવે એમ કે. એટલે કે બંગડીનો અવાજ આવવા લાગ્યો. રાત્રે ચોખા ખાંડવા અશિષ્ટ છે, તેથી તેવી જ રીતે દારિદ્ર સૂચક પણ છે કે રાત્રે ચોખા ખાંડવાને એ દારિદ્ર સૂચકની નિશાની છે અને આ અશિષ્ટ પણ છે. આવેલા લોકોને એમ લાગે કે આના ઘરમાં ચોખા નથી, એટલે હવે મારે શું કરવું જોઈએ એમ કુમારી કન્યા આવી રીતનો વિચાર કરવા લાગી. બંગડીનો અવાજ આવવા લાગ્યો. રાત્રે ચોખા ખાંડવા અશિષ્ટ છે, તેવી જ રીતે દારિદ્ર સૂચક છે. આવેલા લોકોને એમ લાગે કે આના ઘરમાં કાંઈ નથી, આ તો કોરા કડકા લાગે છે. કુમારિકા એ વિચાર્યું કે બંગડીનો અવાજ બહાર ન જવો જોઈએ. તેમાં બે વાતો છે. જે ઘરમાં રાત્રે ચોખા ખંડાય છે તે ઘરની છોકરી કેમ લેવાય? આવેલા જે પરોણા હતા ને, ચોખા ખાંડતી હોય તો એને અમારે ઘરમાં લેવાય નહીં. એટલે આ કન્યા વિચાર કરે છે કે આવેલા પરોણાને જમાડવા તો પડે જ, પણ બાજુના જે રૂમ હતો એમાં જઈને ચોખા ખાંડવાની શરૂઆત કરી તો બંગડીનો અવાજ એને સંભળાણો. પહેલાં જ ગાયે એ કે આ તો ખોટું કહેવાય. આ અવાજ જો આવેલા પરોણાઓ જો સમજ્યા છે તો એને પણ લાગશે કે જે ઘરમાં રાત્રે આવી રીતની કન્યા ચોખા ખાંડતી હોય એ કન્યાને આપણે લેવાય નહીં. તેથી કન્યા વિચાર કરે છે કે શું કરવાનું એમ. કુમારિકાએ વિચાર કર્યો કે બંગડીનો અવાજ બહાર ન જવો જોઈએ. તેમાં બે વાતો છે. જે ઘરમાં રાત્રે ચોખા ખંડાય છે તે ઘરની છોકરી કેમ લેવાય? જેના ઘરમાં જેના કાળમાં ઘરની સભ્યતા પણ જોવા હતી. કોઈના ઘરે જાઓ અને ટાંટિયા લાંબા કરીને કોઈ બેઠો હોય તો આપણે સમજી જવાનું કે આ ઘરની અંદર કોઈ સંસ્કાર છે નહીં. આપણે અચાનક કોઈને ઘેરે ગયા હોય, યુવાન દીકરો હોય, સોફા ઉપર બેઠો હોય અને બાપા 2 જણાને લઈને આવ્યો હોય. બાપા જોવે કે આ છોકરો તો લાંબો સોફા ઉપર બેઠેલો છે, કાંઈ હરખોય ન થાય, ઊભોય ન થાય અને આવો એમાંય ન કે, એટલે સમજી લેવાનું કે આ ઘરની અંદર સંસ્કારનો સાટો નથી. માણસ જોઈને પણ આવી રીતનું થઈ જાય. તેથી આ કન્યા વિચાર કરે છે કે હું રાત્રે આવી રીતના ચોખા ખાંડવા માટે આવીશું અને આ આવેલા પરોણાને એવું ન લાગવું જોઈએ કે રાત્રે આ છે. તેથી શું કર્યું? તેમ રાત્રે જે ઘરમાં ચોખા ખંડાતા હોય તે ઘરમાં સંસ્કાર ગયા સમજો. આમાં બે ઇજ્જત થાય છે. તેવી જ રીતે તે દરિદ્ર સૂચક પણ છે. બંગડીનો અવાજ ન થાય એમાં એને કન્યાએ વિચાર કર્યો કે ઘણી બધી બંગડીઓ 2 હાથમાં પહેરેલી છે તો બધી જ કાઢી નાખું ને ફક્ત એક બંગડી રાખું. કેવી? હાથમાં એક બંગડી હોય તો ગમે તેટલું ખાંડે તો એક બંગડીનો અવાજ આવે નહીં. તેના લીધે અવાજ બંધ થઈ ગયો. અવધૂતને લાગ્યું, અવધૂતે આ જોયું દ્રશ્ય હું કે આ કન્યાએ બધી બંગડી બહાર કાઢી નાખી, એક બંગડી રાખી. અવધૂતે દરવાજામાંથી આ કન્યાને આવી રીતનું જોયું કે જ્યાં વધારે લોકો ભેગા થાય ત્યાં ઝઘડાઓ થશે, અવાજ થશે અને 2 હાથ હોય તો સંવાદ થાય છે. અવધૂતે કેવો ગુણ લીધો કે ઘણા બધા લોકો જો ભેગા થાય તો અવાજ થાય અથવા વિવાદ થાય, પણ 2 જ માણસ જો ભેગા થાય તો એ 2 માણસનો સંવાદ થાય. તેથી ગીતામાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ આપણે જોવા મળે. સુખદેવજી અને અહીંયા રાજા પરીક્ષિતનો આપણે પ્રશ્નોત્તરીમાં સંવાદ જોવા મળે. 2 હોય તો સંવાદ થાય, પણ ઝાઝા જો ભેગા થાય તો એકાબીજાના પ્રશ્નોની અંદર વિવાદ ઊભા થાય છે. દરવાજામાંથી અહીંયા અવધૂત કહે છે કે મેં જોયું કે ઘણી બધી આવી રીતની બંગડીઓ પહેરેલી હતી ને
તેથી અગવડ ઊભી થઈ। તેથી કન્યા પાસેથી મેં એ શીખ્યું કે માણસે એકલા જ રહેવું જોઈએ। વધારે રહે તો સંઘર્ષ ઊભો થાય અથવા વાદ વિવાદ ઊભો થાય, પણ મારે તો સંવાદ જોવો છે। તેથી અહીંયા અવધૂતે એની પાસેથી આ ગુણ લીધો। આનો અર્થ માણસે એકલા રહેવું જોઈએ તો તે શાંતિથી વિચાર કરી શકે કે ઘણા લોકો બેસીને પ્રાર્થના કરી શકે, પણ ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ જો કરવાની હોય તો માણસે એકલા જ બેસવું પડે। પ્રાર્થનાની અંદર આપણે મંદિર હોય ને તો ત્યાં તો ઘણા લોકો સાથે બેસીને પ્રાર્થના કરી શકે, એ મંદિરની ભૂમિકા છે। પણ ભક્તિ જો કરવાની હોય તો માણસે એકલા બેસવું પડે। આ ગુણ મેં અત્યારે કુંવારી કન્યા પાસેથી લીધો કે બધી જે બંગડીઓથી કાઢીને ફક્ત એક બંગડી રાખી એમ। કુમારિકાની યુક્તિ અને ચતુરાઈ જોઈને અવધૂતે કહ્યું કે મને જ્ઞાન મળી ગયું। ચતુરાઈ જોઈને આ કન્યાને જોયા પછી મને જ્ઞાન મળી ગયું। ઘણા લોકો ભેગા થશે તો કલહ અને અવાજ થશે, અને બે હશે તો સંવાદ થશે। આમ શંકરાચાર્ય પણ આ જ રીતે આપને ઘણીવાર સમજાવે છે। પોતાના સ્તોત્રની અંદર બહુ સરસ રીતે શંકરાચાર્ય પણ આ જ વાતો આપને સમજાવે છે। કસ્તમ કોહમ કુત્તમે આયાત કામે જનની કોમે તાત ઇતિ પરી ભાવાય સર્વમે સારમ વિશ્વમ ત્યક્તા સ્વપ્ન વિચારમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુચ કરણે। સ્વપ્નવત મિથ્યા સંસારની આ શક્તિ છોડીને તું કોણ છે, હું કોણ છું, તું ક્યાંથી આવ્યો છો, હું પણ ક્યાંથી આવ્યો છું, મારી માતા કોણ છે, મારા પિતા કોણ છે, આ રીતે વિચારી સૌને અસાર સમજ તથા હે મૂઢ બુદ્ધિવાળા તું ગોવિંદને ભજ। આ વિચાર પણ કન્યાને આવી રીતનું કર્મ જોયા પછી અહીંયા અવધૂતને લાગ્યું કે એકલા આવ્યા છે, એકલા જવાનું છે। ભક્તિ માણસે કોણ તારો પિતા, કોણ તારી માતા, કોણ તારો પતિ, એની જે કે કસ્તમ કોહમ કુત્તમે આયા, તું ક્યાંથી આવ્યો છો, ક્યાં જવાનું છે, કોણ તારો માતા છે, કોણ પિતા છે, એકલે જવાનું છે ને એકલો જ માણસ આવે છે। આ ગુણ જે હતો એ અવધૂતે અહીંયા કુંવારી કન્યા પાસેથી એક બંગડી પહેરીને બાકીની બધીનો ત્યાગ કરી દીધી, એના ઉપરથી લાગ્યું કે આ ગુણ લેવા જેવો છે। ચિત્ત એકાગ્ર કરીને જો ભક્તિ કરવાની છે ને તો ભગવાનનું આપણા ઘરમાં જ્યાં મંદિર હશે ને ત્યાં માણસે એકલા જ બેસવું જોઈએ। એટલે કે તપ એકલાએ કરવાનું અને અભ્યાસ ઘણા બધા સાથે મળીને કરવાનો હોય છે। આ ગુણ મેં કુમારિકા પાસેથી લીધો। સંયુક્ત કુટુંબ હતું એટલે જો આવી રીતના ગુણ જો લેવાનો હોય છે તો ઘણા બધા સાથે હોવા જોઈએ, પણ જો ભક્તિ કરવાની છે તો માણસે એકલા જ બેસવું પડશે। આ ગુણ મેં કુમારિકા પાસેથી જાણી લીધો। અવધૂતે પ્રકૃતિના ફરીને આવું શિક્ષણ અનેક જગ્યાએથી લીધું, અને એમ કરી અને કુંવારી કન્યા પાસેથી મને શિક્ષણ કેવી રીતનું મળ્યું, ગુણ એના કેવી રીતના ઉપાડ્યા, મેં એને કેવી રીતનો ગુરુ બનાવ્યો। સુંદર મજાની બહુ સરસ મજાની વાર્તા છે, બરાબર ને। વાર્તાના રૂપમાં એ ભાગવતકારે લખી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। આના પછીનો જે શું કહેવાય અવધૂતે જે ગુણ લીધો છે એ સાપ પાસે, સાપ એટલે નાગ, આપણે કહીએ ને એરું, તો એની પાસેથી ગુણ લીધો છે। તો એની પાસેથી આપણને તો જોઈ ત્યાં અરેટી છૂટી જાય, પણ અવધૂતે પણ બહુ સરસ એની પાસેથી ગુણ લીધો છે। એ ગુણ કેવી રીતનો લીધો છે આપણે ક્યાં ઉતાવળ છે।